તો ફાઇનલી જે તારીખ આપણે આપી હતી એ તારીખ આવી ગઈ છે ને તારીખ છે કાલે 2. તો 2 તારીખના ક્યાં માવઠું પડશે, કેવું માવઠું પડશે અને કેટલા વિસ્તારમાં માવઠું પડશે તેની તો વાત કરવાના જ છે. સાથે સાથે આપણે ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. બરફ વરસાદની પણ વાત કરીશું. સાથે સાથે આપણે ઠંડીનો રાઉન્ડ આવે તેની પણ વાત કરીશું. તાપમાન છે કેટલું નીચું જશે, કેટલા ડિગ્રી સુધી નીચું જશે તેની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું. આમ તો જોઈએ તો થોડા ઘણા વિસ્તારોમાં હળવા ઝાપટાઓ અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો જે 2 તારીખનું આપણે કહી રહ્યા હતા એ 2 તારીખે કાલે છે ને કાલે કદાચ કડાકા ભડાકા સાથે ઘણા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે. તો કયા કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે તેના પહેલાં હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે. પછી બીજી વાત એ કરવાની છે કે ભાઈ લાઈક કરવામાં બિલકુલ લોભ કરશો નહીં અને વિડીયો શેર કરવામાં પણ લોભ કરશો નહીં. તો પહેલાં બરફ વરસાદની વાત આપણે કરીશું કે બરફ વરસાદ છે એ કેવો પડી રહ્યો છે. તો બરફ વરસાદ છે જે હેમ વરસાદ છે એ જતાં પણ અત્યારે ભારે બરફ વરસાદ થઈ રહી છે. લેહ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર, શિમલા આ બધા વિસ્તારોમાં ભરપૂર બરફ વરસાદ થઈ રહી છે. સાથે સાથે હિમાલયના જે ડુંગરો છે ત્યાં પણ બરફ વરસાદ જોરદાર થઈ રહી છે. આના હિસાબે આપણે એક તો કાલે આ માવઠું છે એ થવાનું છે, પ્લસમાં આના પછી જે આપણે 12 કે 24 કલાક પછી હવામાન એટલે કે તાપમાનમાં છે એ 2-3 ડિગ્રીથી કરીને 5 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. જ્યારે ઉત્તર અને પૂર્વના પવનોની શરૂઆત થશે ત્યારે તો જ્યારે પણ ઉત્તર અને પૂર્વના પવનોની શરૂઆત થશે ત્યારે 3 થી કરીને 5 ડિગ્રી સુધી હવામાન છે આપણે તાપમાન છે ઘટે તેવી શક્યતાઓ છે. રાત્રિનું તાપમાનની આપણે વાત કરી રહ્યા છીએ. રાત્રિનું તાપમાન છે ઘટશે એટલે દિવસના પણ ઓટોમેટિક તાપમાન ઘટી જશે. તો ઠંડીનો હજુ પણ એક રાઉન્ડ આવવાનો છે. ઠંડુ હજુ બિલકુલ ગઈ નથી. એટલા માટે આપણે વારે ઘડીએ કહી રહ્યા હતા કે ઉનાળુ પાકનું વાવેતર કરવું હોય તો તમારે ઓછામાં ઓછું 15 તારીખની આજુબાજુ જ કરવું જોઈએ. એના પહેલાં ઉનાળુ વાવેતર છે એ ન કરવું જોઈએ, કેમ કે ઠંડી હજુ પણ ધીમી તો શરૂ જ છે ને એક રાઉન્ડ ઠંડીનો આવી શકે છે. તો એ રાઉન્ડ છે એ ઠંડીનો કદાચ હવે આપણે 36 થી 48 કલાકમાં આવી જાય તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. વાત હવે કરશું માવઠાની. તો માવઠુંની વાત આપ તો આમ 2-3 દિવસથી કરી જ રહ્યા છીએ, પરંતુ ઘણી જગ્યાએ થયો છે, ઘણી જગ્યાએ હજુ નથી થયો. તો આજે જે કાલે જે માવઠું થવાનું છે ક્યાં ક્યાં થવાનું છે તેની વાત કરી તો કચ્છની અંદર વાત કરી તો કચ્છની અંદર માવઠાની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. એમાં પછી અબડાસા હોય કે પછી રાપર તાલુકો હોય કે ભચાઉ તાલુકો હોય, ગાંધીધામ હોય કે અંજાર હોય કે આદિપુર હોય કે ભુજ હોય કે નખત્રાણા હોય કે ખાવડા હોય કે નલિયા હોય કે અબડાસા હોય કે માંડવી હોય, આમાં ક્યાંય માવઠું થાય એવી શક્યતાઓ નથી દેખાઈ રહી. વાત આપણે સૌરાષ્ટ્રની કરીશું તો સૌરાષ્ટ્રની અંદર આપણે દ્વારકા છે, જામનગર છે, સાથે વાત કરી તો મોરબી છે, રાજકોટ છે, સાથે ઉપલેટા છે, પોરબંદર છે, આ વિસ્તારોમાં ક્યાંય માવઠું થાય એવું દેખાઈ નથી રહ્યું. પરંતુ જુનાગઢ છે, સોમનાથ વેરાવળ છે, સાથે આપણે કરી વાત તો ઉના છે, બોટાદના અમુક વિસ્તારો છે, અમરેલી છે, ભાવનગરના વિસ્તારો છે, સાથે આપણે વાત કરી તો રાણપુર છે, ધંધુકા છે, સાથે આપણે વાત કરીએ તો લીંબડી છે, સુરેન્દ્રનગર છે, આ વિસ્તારોમાં વાદળ જોવા મળી શકે છે કાલે. અને વાદળ જોવા મળી શકશે ને ક્યાંક ઘાટા વાદળ થાય તો કદાચ ક્યાંક થોડો ઘણો હળવા ઝાપટાઓ પણ જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રની અંદર આમ જોઈએ તો શક્યતાઓ બહુ ઓછી છે, પણ જે આપણે આ જિલ્લાઓના નામ લીધા તેમાં વાદળ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ક્યાંક ઘાટા વાદળ થાય તો હળવા ઝાપટાઓ પડી શકે છે. અને એવું પણ બની શકે છે કે કદાચ ગાજવીજ સાથે પણ ક્યાંક ઝાપટું પડી જાય. જો કે દેખાતું નથી, પણ એક સામાન્ય જાણકારી માટે કહી રહ્યા છે. હવે આપણે વાત કરશું ઉત્તર ગુજરાતની. તો ઉત્તર ગુજરાતનો વાવ છે, થરાદ છે, સહીગામ છે, બનાસકાંઠા છે, સાતલપુર છે, આ વિસ્તારોમાં ક્યાંય માવઠું થાય એવું દેખાઈ નથી રહ્યું. વાદળ જરૂર થોડા ઘણા જોવા મળશે, પણ માવઠું થાય એવી શક્યતાઓ આ વિસ્તારમાં નથી દેખાઈ રહી.
તો આપણે વાત કરીશું પાટણ છે, હારીજ છે, ચાણસમા છે, આ વિસ્તારમાં પણ માવઠું થાય એવી શક્યતાઓ નથી દેખાઈ રહી. તો પાલનપુરના અમુક વિસ્તારો છે, મહેસાણા છે, આ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે, અથવા તો હળવા ઝાપટાઓ પડી શકે છે, અથવા તો આપણે માવઠાનો માહોલ જોવા મળી શકે છે. સાથે આપણે વાત કરીએ તો ખેડબ્રહ્મા છે, સાબરકાંઠા છે, ઈડર છે, પ્રાંતિજ છે, હિંમતનગર છે, અરવલ્લી છે, મોડાસા છે, બાયડ છે, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. કદાચ ગાજવીજ સાથે પણ માવઠું થઈ શકે છે આ વિસ્તારોમાં. તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરી લીધી, હવે મધ્ય ગુજરાતની વાત કરીશું. તો મધ્ય ગુજરાતની વાત કરી તો આમ તો વાદળો મધ્ય ગુજરાતમાં વિરમગામ છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, સાથે આપણે વાત કરીએ તો ખેડા છે, આણંદ છે, સાણંદ છે, ધોળકા છે, ધંધુકા છે, તારાપુર ચોકડી છે, ખંભાત છે, આ બધા વિસ્તારોમાં વાદળ કદાચ કાલે જોવા મળી શકે છે. છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક હળવા ઝાપટાઓ પણ જોવા મળી શકે છે. તો મધ્ય ગુજરાતમાં પણ થોડી ઘણી માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે આપણે વાત કરીશું તો દાહોદ છે, ગોધરા છે, પંચમહાલ છે, પેટલાદ છે, મહીસાગર છે, તાપી છે, નર્મદા છે, લુણાવાડા છે, રાજપીપળા છે, દહેગામ છે, સાથે આપણે વાત કરીએ તો આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ભરૂચ છે, વડોદરા છે, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. સાથે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી તો રાજપીપળા છે, છોટાઉદેપુર છે, ઉમરપાડા છે, આ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટાછૂટી થઈ શકે છે. બાકી ડાંગ, આહવા, સાપુતારા આ વિસ્તારોમાં પણ ક્યાંક થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે. જોકે વાપી, વલસાડ, ડાંગ, આહવા, સાપુતારા આ વિસ્તારોમાં શક્યતાઓ બહુ ઓછી છે. સુરત છે, વલસાડ છે, બિલીમોરા છે, નવસારી છે, આ વિસ્તારોમાં પણ શક્યતાઓ ઓછી છે બહુ, પણ છતાંય ક્યાંક છાંટાછૂટી થઈ શકે છે. ઓલ ઓવર જોઈએ તો આ રીતનું હવામાન જોવા મળે તેવી શક્યતાઓ છે. માવઠું હજુ ગયું નથી, હજુ પણ આપણે કાલનો દિવસ છે માવઠાનો ખતરો જોવા મળી રહ્યો છે. તો જરૂર હોય એ વિસ્તારોમાં જ્યાં આપણે વિસ્તારોમાં કીધું તે વિસ્તારોમાં ખેડૂતોએ થોડીક સાવધાની જરૂરથી રાખવી. હવે આ આપણે વાદળ છે એ કેટલા દિવસ જોવા મળશે, તો આ હવામાન છે આમ તો ઠંડી પણ વચ્ચે 2-4 દિવસ જોવા મળશે, પરંતુ ફરી એકવાર વાદળ પણ જોવા મળશે. કે આપણે ઓલરેડી પહેલાં કહી જ દીધું છે કે 10 તારીખ સુધી 11 તારીખ સુધી વાદળ જોવા મળશે. તો છૂટા છવાયા વિસ્તારમાં આ રીતના વાદળ જોવા મળશે. વચ્ચે એક રાઉન્ડ વાદળનો એવું પણ આવશે જ્યાં બધી જગ્યાએ વાદળ જોવા મળશે. ઝાકળ પણ જોવા મળશે આવનારા દિવસોમાં. તો ખાસ કરીને ઝાકળ પણ આવે તેવી શક્યતાઓ છે. માવઠું કાલે થવાની શક્યતાઓ છે. ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. ઓલ ઓવર જોઈએ તો આ રીતનું હવામાન જોવા મળી રહ્યું છે. તમને આ માહિતી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. સાથે લાઇક કરવાનું ભૂલતા નહીં. નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વધારે ને વધારે વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકો પણ જોડાઈ શકે અને સચોટ માહિતી છે તે સાંભળી શકે. તો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.